એક વખતની મહેનત છે અને આખું વર્ષ માટે તમારે આ કુરકુરે સ્ટોર કરવા હોય તો આરામથી કરી શકશો. તો એમના માટે થઈને 1 બાઉલ ચોખા અને અડધું બાઉલ આપણે મગની દાળ લેશું ફોતરા વગરની. એમને 4 થી 5 પાણીથી ધોઈ 1 બાઉલ ભરી પાણીની સાથે 7 થી 8 કલાક માટે પલાળી રાખવાની છે. અને એ દાળ છે એ પલળી ગયા બાદ એમને આપણે પીસી લેવાની છે. જેટલું આપણી પાસે પાણી હતું પલાળવામાં એ જ પાણીની સાથે આપણે એમની આ રીતની ફાઇન પેસ્ટ છે એ રેડી કરી લેવાની છે. ત્યારબાદ આપણે કુકર લેશું અને કુકરની અંદર 4 બાઉલ ભરી અને પાણી લેવાનું છે અને એ પાણીને આપણે સારી રીતે ગરમ થવા દેશું. અને ત્યારબાદ અડધી ચમચી જેટલું નિમક અને ચપટી પાપડ ખાર એડ કરી દેશું. 1 ચમચી જીરું, 1 ચમચી જેટલા તલ લઈ લેશું અને પાણીને એકદમ સારી રીતે 3 થી 4 મિનિટ માટે આ રીતે ઉકળવા દેશું. અને ત્યારબાદ આપણી પાસે રહેલી જે પ્યુરી છે એમની અંદર એડ કરતા જશું, ચલાવતા જશું અને 5 મિનિટ માટે કન્ટિન્યુ આ રીતે ગેસ પર ચલાવવાનું છે. અને હવે એક આપણે લોઢી લઈ લેશું અને લોઢીની ઉપર કુકર રાખી રીંગ રેવા દેશું અને વિસલ દૂર કરી દેશું. અને 15 થી 20 મિનિટ માટે આપણે એમને બાફવાનું છે અને વચ્ચે વચ્ચે 1 થી 2 વખત આ રીતે ચલાવી લેવાનું છે. 15 થી 20 મિનિટના સમય બાદ મિશ્રણ છે હળવું એવું ઘટ થઈ જશે. હવે એમને ઠંડુ થવા દેશું એટલે આ રીતનું સરસ ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે. અને હવે એમને પાઇપિંગ બેગ અથવા તો તમે આમના પાપડ પણ તૈયાર કરી શકો છો. અને આ રીતે આપણે એમની સ્ટિક્સ છે એ બનાવી અને એમને 1 દિવસ માટે તડકાની અંદર સૂકવી લેશું એટલે સરસ મજાની પારદર્શક અને એકદમ કડક એવી આપણી સ્ટિક્સ છે બની અને રેડી છે. તો આપણે એમને ફ્રાય કરી લેશું તો એકદમ સાઇઝની અંદર એ ફ્રાય થતા ડબલ થઈ જશે. અને આખું વર્ષ માટે તમે સ્ટિક્સને સાચવી અને બાળકોને ગમે ત્યારે ખાવી હોય ત્યારે ફ્રાય કરી શકો એવા સરસ મજાના કુરકુરે બની અને રેડી થઈ ગયા છે. અને આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે થઈ નીચે જઈ અને ક્લિક પણ કરી શકો છો. થેન્ક યુ.